આત્મા સ્વનું જ્ઞાન કરે છે ત્યારે બાકી રહેલો રાગ એનું પણ જ્ઞાન એને સ્વતઃ સ્વપ્ર પ્રકાશ ઉત્પન્ન થાય છે, એ માટે કામ છે. સમજાણું કાંઈ? આત્મા પોતાના સ્વરૂપના સાધનમાં આવે છે એટલે એને સ્વપરની જ્ઞાનની પર્યાય જ એ સમય પ્રગટ થાય. એ સ્વપરનું જ્ઞાન એ પોતાનું જ્ઞાન છે. પરનું જ્ઞાન એ પરનું છે નહીં. એ વ્યવહારનું જ્ઞાન એ વ્યવહારનું નથી. જ્ઞાન પોતાનું છે. સ્વનું જ્ઞાન ને વ્યવહારનું જ્ઞાન એ બે થઈને પોતાનું જ્ઞાન છે. બે થઈને પોતાની પર્યાય છે, એને એ જાણે છે. સમજાણું કાંઈ? રાજનું 12મી ગાથામાં કહ્યું વ્યવહારે જાણેલો પ્રિયજમાન છે. એ તો એક નિશ્ચયની 11માં કહ્યું કે ભૂયથનો શ્લોક એટલો ભગવાન થતા ધ્રુવને આશ્રય સંચિત થાય અને ધ્રુવને શુદ્ધ નહીં કહીએ છે. નહીં ને નહીંનો વિષય જુદો નહીં. ત્યારે આટલું બી હોય કોઈ પર્યાય રાગ શુદ્ધિના અંશો વધે, રાગનું ઘટે એવી કોઈ દશા છે કે નહીં? એ દશા છે. તો એ દશાનું જ્ઞાન ત્યાં સ્વનું જ્ઞાન થતા એ પ્રકારનું જ્ઞાન ત્યાં પોતાને કારણે એનું લક્ષ કરે ને જાણે છે, એમ એ નહીં. એ જાતની જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક જે એનો સ્વભાવ છે, એ જ પ્રકારનો સ્વપર પ્રકાશ જ્ઞાનનો પર્યાય ઉભો થાય છે. એથી વ્યવહાર જાણે છે એમ કહેવામાં. ખરેખર તો વ્યવહાર સંબંધીનું જ્ઞાન પોતાનું છે અધૂરું, અને સ્વનું આખું, એ બે થઈને પોતાની પર્યાય છે. સમજાય? કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાનમાં કેવળ પર્યાય છે કે લોકાલોક છે માટે જ્ઞાન છે, અને લોકાલોકનું એ જ્ઞાન છે. પોતાની પર્યાયનું જ્ઞાન છે. પોતાની પર્યાયમાં પોતાનું દ્રવ્ય, પોતાનો ગુણ, પોતાની પર્યાયનું પૂર્ણતા એનું જ્ઞાન છે. સદ્રવ્યનું છે એમ કેવું એ વ્યવહાર છે. એવો જ્ઞાનનો પર્યાય સદ્રવ્ય લોકાલોક ઉભા થતા પોતાની પર્યાયમાં સ્વપ્ર પ્રકાશક આત્મજ્ઞાનમય સર્વજ્ઞ પર્યાય પ્રગટ થાય, એને પૂરણ છે. સાધકને અપૂર્ણ, બસ એટલો ફેર છે. સમજાણું કાંઈ? સાધકને પૂરણ જ્ઞાનનો વિષય કયો નથી. હજી રાગ છે, સાધક છે, બાધક છે, બધું છે ને, એથી એને વસ્તુના સ્વરવાળ તરફ ભવતા જે સ્વનું જ્ઞાન થયું એટલું નથી થયું એની યાર, એમ કે છે. સ્વનું જ્ઞાન, જ્ઞાનનો સ્વભાવ જેવો છે કે સ્વનું જ્ઞાન થતા સ્વપ્ર પ્રકાશનું સામર્થ્ય પર્યાયમાં પ્રગટ થાય. એટલે તેને એમ કહ્યું કે વ્યવહારને જાણે છે ને વ્યવહાર સાધન છે, એવો ઉપચાર કરીને કથન કર્યું. સમજાય છે સાહેબ? સાધન વ્યવહારને જાણતો નથી છતાં વ્યવહારને જાણે કહ્યું. લો ભાઈ, વ્યવહારને જાણે છે, લોકાલોકને જાણે છે. વ્યવહારને જાણે છે, વ્યવહાર તો રાગ છે, રાગથી તો નિર્ભિન્ન છે. ભગવાન સ્વરૂપ ચૈતન્ય બિંબ એ જ્ઞાનની મૂર્તિ એમ જ્યાં સ્પર્શ્યો એટલી પર્યાય સ્વપર પ્રકાશક પોતાનો સ્વભાવ એ જાતનું જ્ઞાન ત્યાં અધૂરું સ્વપરને જાણતું પ્રગટ થાય. કોઈ ચીજ છે માટે પ્રગટ થાય છે, લોકાલોક છે માટે કેવું જ્ઞાન પ્રગટ થાય છે કે છે એમ છે. હા, એમ ત્યાં વ્યવહાર સાધન જે કહ્યું એ તો વ્યવહાર નહીંથી કહ્યું.
નિશ્ચયમાં એ સાધન નથી, એને જાણતું નથી. પોતાની પર્યાયનું સામર્થ્ય એટલું એવડું છે જે પ્રકારના વિકલ્પો થવાના છે તે જ પ્રકારનું જ્ઞાન, એના લક્ષ જ્ઞાન કે આવશે માટે જ્ઞાન કરે છે એમ નથી. સમજાણો? એ પ્રશ્ન પૂછ્યો છે ને ભાઈ? નહીં, પ્રવચનસારમાં ના, પ્રવચનસારમાં એમ કે જ્ઞાનને ઉત્પન્ન થાય ને તે સમય જાણે એમ કેમ બને? નટ કામ પોતાના પગમાં અહીં રાખે ને નાચે એમ કેમ બને? પ્રવચનસારમાં એમ જ્ઞાન જે સમય ઉત્પન્ન થાય તે સમય તેને જાણે એમ કેમ થાય? ભાઈ, એ સમય ઉત્પન્ન થાય ને તે સમય જાણે એવો એનો સ્વભાવ છે. અને તે ઉત્પન્ન થયું તેને જાણે એટલે શું કહ્યું? એનો અર્થ લ્યો ભાઈ, જે સમયનું જ્ઞાન થયું સાધકમાં તે સમય તેને જાણે છે એટલે શું થયું? કેવલો રાગ છે એને જાણે છે કેવું? એ વ્યવહાર છે. લોકાલોકને જાણે કે વિજ્ઞાની વ્યવહાર છે. પોતાનો પર્યાય પૂર્ણ થયો એને જાણે છે. એમ સાધકમાં જે જ્ઞાનનો પર્યાય એ જાતનો પૂર્ણ ને જાણે અને સંપૂર્ણ જાણે એવી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. એને એમ કેવું કે પરને જાણવું એ વ્યવહાર છે, એમાં સાધન વ્યવહાર છે, એનાથી સુગમપણે થાય એ વ્યવહાર છે. વ્યવહાર રાગ છે માટે જ્ઞાન થતું નથી, તો વળી વ્યવહાર સાધન થઈને આગળ સાજ વધે એ વાત છે જ નહીં. વાત તો આ છે. અહીંથી જરી મધ્યસ્થી અંદર આ ભાવ બેસવો જોઈએ ને. બેસે તો કામ આવે. એમ અજર ને અજર વાતું કરે આમ તેમ 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 કેમ પણ પાછા આવ્યું? ભગવાન આત્મા એકલો જ્ઞાન ને આનંદનો સાગર, વસ્તુ શુદ્ધ. હવે શુદ્ધનું અવલંબન થયું એટલે પર્યાય શુદ્ધને જાણવાની પ્રગતિ એટલી પ્રગતિ છે. એવું જ્ઞાન પ્રગટ્યું એટલે દ્રવ્યગુણ પર્યાય પોતાના જાણે એટલું પ્રગટ્યું છે. લોક છે તેને જાણતું એટલે કે તે પ્રકારનું જ્ઞાન પોતાનું પોતાથી ઉત્પન્ન થઈને પોતાને પોતે જાણે. તેથી આજે વિસ્તાર થોડોક બધું છે. વિસ્તાર તો પીલો થાય. હા, એ છે કે જેમ પરને જાણેલો પ્રયોજન કહ્યું, એવો જ્ઞાની લોકાલોકને જાણે એ પ્રયોજન છે. એમ વ્યવહાર જાણેલો પરને જાણી પ્રયોજન છે. પણ એવું જ જ્ઞાન પ્રગટ થાય છે. સમજાય છે કાંઈ? હા, પ્રયોજનવાન છે. પોતાનો પર્યાય કે પ્રકારનો છે એને જાણે છે. સમજાણું કાંઈ? એમ અહીંયા વ્યવહારને સાધન કર્યું છે. એ સાધનને જાણવાનું કામ કરે છે એમ કેવું પણ હજી વ્યવહાર છે. એને ઠીકાણે એ મદદ કરીને ટકે છે. शब्द के वजह से नहीं भूलते हैं, दृष्टि के वजह से भूल जाते हैं। कंपनी जी